નમસ્કાર. સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે પ્રેમાનુભૂતિથી આત્માનુભૂતિ, તપસ્વી અને તરંગીણી. પ્રેરણા પ્રફુલ્લ બી શાહ. નિર્માણ નિયામક ડૉક્ટર શિખા સમૈયા. લેખક બુદ્ધદેવ બસુ. અનુવાદ ભોળાભાઈ પટેલ. દિગ્દર્શન અને દ્રશ્ય પરિકલ્પના કપિલદેવ શુક્લ. સહદિગ્દર્શન પ્રાધ્યાપક ગિરીશ સોલંકી અને દુષ્યા શાહ. સંગીત નિયોજન અને આયોજન ડૉક્ટર શિખા સમૈયા. પ્રાધ્યાપિકા નિયતિ વ્યાસ, ડૉક્ટર મનીષા શર્મા, ધ્રુવ ટેલર. નૃત્યાંકન પ્રાધ્યાપિકા પૂર્વી શાહ, સી પટેલ. સંગીત સંયોજન, સંકલન અને સંચાલન ઋષિ લિંબડ, શ્વેતા પંડ્યા. મંચ વ્યવસ્થા વસ્ત્ર પરિકલ્પના પ્રાધ્યાપક ચિરાગ સોલંકી, પૂર્વી શાહ. સન્નિવેશ સ્કાયલાઇન સેટિંગ સર્વિસીસ. પ્રકાશ પરિકલ્પના અને સંચાલન હરીશ લુહાર. રંગભૂષા જયંત બાપટ, સી પટેલ. કાર્યક્રમ સહાય કિરીટભાઈ પટેલ, કૃણાલ પ્રજાપતિ, વિનોદભાઈ પથ્થરવાલા, અક્ષય ઉત્તેકર. કલા ઉત્સવ સૌજન્ય લક્ષ્મીપતિ ગ્રુપ. નિર્માણ સહાય સ્થાનિક સમિતિ, સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. અભિનય સંગીત, નૃત્ય, નાટ્ય વિભાગના અમારા સર્વ વિદ્યાર્થીઓ. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કેવિક્સ મલ્ટીમીડિયા. વાદ્યવૃંદ ડૉક્ટર આશીષ શાસ્ત્રી, વશિષ્ઠ શાસ્ત્રી, યોગેશ ખંભાતી, નિર્ભય ઝા તથા પ્રાધ્યાપક ધ્રુવ ટેલર. તો આવો માણીએ કલા ઉત્સવ 3, તપસ્વી અને તરંગીણી. શ્રેષ્ઠીઓના ભંડારા ખાલી છે. અરે પણ અમે તો એટલું જ જાણવા આવ્યા છે કે મહારાજ તો કુશળ છે ને. હા રે તું વાત આમને કાને પણ પહોંચી ગઈ. પ્રતાપ છે
ઈ તાર તને પાગલનો પ્રલાપ છે. મહારાજ બીમાર છે, મહારાજ મરવા પડ્યા છે. એ બધી ખોટી અફવાઓથી કોઈ ભરમાશો નહીં. રાજા લોકપાલનું સ્વાસ્થ્ય બરાબર છે, પણ એ આજે તમારી જેમ જ દુખી છે. મહારાજનો જયકાવ, મહારાજનો જયકાવ, મહારાજનો જયકાવ. યાદ રાખો, રાજાના ભંડારમાં જે દાન બાકી છે એને લીધે તમારો અમર આત્મા હજી દેહરૂપી પિંજરામાં ધગધગ કરે છે. એક મુઠ્ઠીને બદલે બે મુઠ્ઠી જોઈતી હોય તો યમરાજને જાજા દિવસ છેતરી શકાશે નહીં. અરે યાદ રાખો, સદન ભૂખ્યા રહેવા કરતા અડધા ભૂખ્યા રહેવું સારું. અને યાદ રાખો, આપત્તિના કાળમાં દુકાળ દૂર કરવો હોય તો મિત ભોજન સિવાય અન્ય કોઈ માર્ગ નથી. યાદ રાખ્યું? હા, શું? યાદ રાખો. અરે સાંભળવાનું બધું સાંભળ્યું, હવે પાછા ઘેર જાઓ. ચલો ચલો ચલો. અમારે બહુ કષ્ટ છે ભાઈ. અરે તેથી વધારે કષ્ટ તો અમને છે. આ અંગ દેશનું આકાશ કેવું પથ્થર બની ગયું છે. પેલી બાજુ પંજાબમાં પુષ્કળ વરસાદ થયો છે, બાજુના પુંડ્રુ દેશની નદીઓ પૂરમાં આવીને ગામના ગામ તાણી ગઈ છે. અરે પણ એનો અમારો શું વાંક? દેવો કેમ નિર્દય થયા છે? કોઈ ઉપાય નથી. અરે રે, યજ્ઞનો જેટલો ધુમાડો દિવસ રાત આકાશ બની જાય છે, તે બધો ભેગો થઈને એક ટુકડો મેઘ પણ નહીં બની શકે. અરે પણ અમારે બહુ કષ્ટ છે. કોઈ ઉપાય નથી. અરે મારો પતિ માથી હાલી ચાલી શકતો નથી અને હું જુવાન હોવા છતાં એની સેવા કરું છું. કોઈ ઉપાય નથી. અરે મેં કદી અતિથિને ખાલી હાથે બહાનેથી પાછા નથી વાળ્યા. અરે ભાઈ, ઓ ભાઈ, મેં કદી શિવલિંગને અંજલિ આપ્યા વિના જળ સ્પર્શ કર્યો નથી. કોઈ ઉપાય નથી. તમે લોકો મૂર્ખ છો. તમારા પાપની સજા તમને જ મળે. પણ કોના પાપે બધા લોકો દુઃખી થઈ રહ્યા છે તે તમે લોકો નથી જાણતા? થોપ થોપ થોપ. તારે પણ તું બોલી રહ્યો છે. રાજપૂતના મોએ રાજપુત્રો શું ઉચિત છે? જુઓ, ઉપાય છે. રાજમંત્રી અને રાજપુરોહિત આપના દુઃખ દૂર કરવા માટે પ્રયત્નશીલ છે, જે જરૂર દૂર થશે. તમે લોકો હવે કાલક્ષેપ ન કરો, ઘેર જાઓ. ધર્માત્મા રાજા લોકપાલ તમારું રક્ષણ કરશે, કશો જ ભય નથી. પ્રણામ. પ્રણામ તમને નહીં. અમારા રાજાને. પ્રણામ પ્રણામ. હા તો તું શું કહેતો હતો? શું ઉપાય છે? અરે દેવવાણી થઈ છે. દેવવાણી? હા, રાજપુરોહિતે જણાવ્યું છે કે એવો તપસ્વી જે ઋષિ તુલ્ય હોય તેને રાજપુરી શાંતા સાથે લગ્ન બંધનથી જોડવામાં આવશે. તે તપસ્વીના તપનું ફળ આ રાજ્યને મળશે અને એના તપના તેજે મળતા હજુ 20 વર્ષ છે. તો છે કોઈ એવો તપસ્વી ધ્યાનમાં? હા, રાજમંત્રીના દૂતે શોધી કાઢ્યા. કોણ? મહર્ષિ ઋષ્યશૃંગ. મહર્ષિ ઋષ્યશૃંગ? પણ એમનું રાજકુમારી શાંતા સાથે લગ્ન શી રીતે? પા એ બધી મને કઈ લાગે છે કે રાજમંત્રી અને રાજપુરોહિત આ તરફ જ આવે છે. કઈ સંતલસ કરે છે. માથું નીચે છે પણ ના. જો પેલા રાજમંત્રીએ આકાશવાણી જોયું. મુખમંડળ પ્રસન્ન લાગે છે. એની ઉપર આશા ઝળકે છે. તારું અનુમાન ખોટું નથી, પણ એવો આ તરફ આવી રહ્યા છે. ચાલ ચાલ, આપણે અહીં ઊભા રહીએ. સુશ્રુત માધવસેન, આજ્ઞા કરો. ગણિકા લોલા પાંગી અને તેની કન્યા તરંગીણીને અહીં લાવીને હાજર કરો. જી. ઉભા રહો. ઉતાવળ શાની છે? અને જઈને કહો કે તેમને રાજકાર્ય માટે બોલાવવામાં આવ્યા છે. ક્ષણનો પણ વિલંબ ન કરો. ઉદ્યાનને છેડે ઉત્તમ રથ તૈયાર છે. અમે રાહ જોઈએ છીએ. જી મહારાજ.
કેમ હજી એ મારી વાત પર વિશ્વાસ નથી ને થયો? સેંકડો વારંગનાઓને સમાચાર પાઠવ્યા પણ બધી જ ભયથી કંપી ઉઠી છે. જાણતો નહોતો કે 12 તપસ્વીનો પ્રતાપ આટલો બધો પ્રબળ હશે. પણ હજી આશા છે. ગણિકાઓની મધ્યમણી તરંગીણી રૂપમાં, લાસ્યમાં, છલનામાં અજોડ છે. બધી જ કલાઓમાં નિપુણ છે. એટલે ઋષ્યશૃંગ કામ અને મદન જ્વાલા પ્રગટાવી શકશે. ભગવાન, આપણે આ કાર્યમાં સફળ તો થઈશું ને? આદિ મૂળ છે જલ, એક જ સ્રોત અંતરિક્ષમાં ને ભૂતળે, ઔરસમાં અને વૃષ્ટિમાં, નિર્જરણી અને નારી ગર્ભમાં. જન્મ આપે છે જલ, અન્ન આપે છે જલ, જલમાં જાગે છે પ્રાણ સ્પંદ અને પ્રેરણા. તૂટ્યો છે તે પ્રવાહ આજ, દુખી છે તેથી અખિલ વિશ્વ. કુમાર અપાપ વિદ્ધ ઋષ્યશૃંગ, ભાંગો ભાંગો એમનું કુમાર્ય. રાજા જ્યારે હોય ખાલી ત્યારે લૂંટી લો તપસ્વીને. સિદ્ધ થાઓ નારી અને પુરુષ, પ્રગટો મૃતિકાની પ્રતિભા. શાંતા, તું અહીં ક્યાં? એ ગરજ લઈને આપની પાસે આવી છું. તું અંગ દેશની એકમાત્ર રાજપુત્રી છે. તને પ્રસન્ન રાખવી એ તો મારું કર્તવ્ય છે. સાંભળ્યું છે કે દેવતાઓ કૌમાર્ય વ્રતના શત્રુ છે અને સાંભળ્યું છે કે મારા લગ્ન તેનો એકમાત્ર ઉપાય છે. મેં પણ એવું જ કંઈ સાંભળ્યું છે. તો પછી આ સ્થિતિનો અંત લાવવો જોઈએ. તારું લગ્ન જેમ બને તેમ જલ્દી થાય તે માટે અમે સૌ પ્રયત્નવાન છીએ. મારું લગ્ન અને મારી અજાણતામાં જ એની ગોઠવણ. પણ શું હું એમનું નામ જાણી શકું? તારી પાસે નહીં છુપાવું શાંતા. તેઓ છે તપસ્વી ઋષ્યશૃંગ. ઋષ્યશૃંગ? મેં સાંભળ્યું છે એવો તો અલગ બ્રહ્મચારી છે. પણ પ્રકૃતિના બંધનમાં એકવાર પણ નહીં આવે એવો કયો પુરુષ છે શાંતા? તાર, હું પ્રકૃતિ નથી, શાંતા છું. એક સામાન્ય યુવતી. દેહથી કે અંતઃકરણથી મારામાં કે સામાન્ય ખેડૂ કન્યામાં કોઈ ફેર નથી. મને પણ પતિ ઘર સંતાન જોઈએ. જોઈએ પ્રેમ, પરિણતિ અને બંધન, સેવા, સ્નેહ, વૃત્તિની સ્થાયી સાર્થકતા જોઈએ. લાગે છે કે તું ઋષ્યશૃંગ સાથે લગ્ન કરવા રાજી નથી. ના, નથી જ. પણ આમ દેશનો જે એક યુવાન મારો પ્રેમી છે અને હું પણ એને મનથી વળી ચૂકી છું. લાગે છે કે તે અત્યંત મહત્વાકાંક્ષી છે. મહત્વાકાંક્ષી નહીં, પ્રણય યોગ્ય છે. હું એનું નામ જાણી શકું? તાર, એ આપનો જ પુત્ર છે અંશુમાન. અંશુમન? પુત્રી શાંતા, પ્રણામ રાજપુરોહિતજી. કુમારી, રાજા, રાજ પરિવાર સહિત સર્વ રાજકર્તાઓએ દેશની પ્રજા માટે જીવવાનું હોય છે. પ્રજાના સુખ આગળ પોતાના અંગત કે વ્યક્તિગત લાગણીઓનું કોઈ જ મહત્વ નથી. રાજ પરિવારમાં જન્મવાના અનન્ય ફાયદાઓ છે, તો તેની સામે કેટલાક કર્તવ્ય પણ હોય છે. પુત્રી, પ્રજાના સુખ માટે પોતાનું જીવન અર્પણ કરી દેવું તે જ તેમનો જીવન યજ્ઞ છે. મારે જો જીવન જ અર્પણ કરવાનું હોય ને, તો દેશ ઉપર જ્યારે કોઈ આક્રમણ કરશે ને, તો સૌ પ્રથમ હું યુદ્ધે ચડીને મારો જીવ આપીશ. વાહ દીકરી, આ પણ એક યુદ્ધ જ છે. પંચ મહાભૂતને રીઝવવાનું યુદ્ધ, દેવને જીતવાનું યુદ્ધ. કલ્યાણી, તું રાજશ્રી કરતા પણ મોટી છે. રાજા લોમપાતનું એકમાત્ર સંતાન છે તું, અને તેમના સફળ રાજકર્તાના જીવનની આ એક કાળની પરીક્ષાની ઘડી છે. ત્યારે તારી અંગત લાગણીઓ તારે એક બાજુએ રાખવી પડશે પુત્રી, અને તને દુખી કરવા માટે આ નિર્ણય નથી.
પરંતુ તમામ ઉપાયો આજમાવી જોયા પછી એકમાત્ર ઉપાય બચ્યો છે જે આપણા રાજ્યને ફરી ઉજ્જવળ ભાવિ તરફ લઈ જશે. શાંતા, તે મારા પુત્ર અંશુમાનને પસંદ કર્યો છે. જો તારા લગ્ન અંશુમાન સાથે થાય તો તે અંગ દેશનો ભાવિ રાજા બને. પણ હું મારો અંગત લાભ આ પ્રજાની ભલાઈ માટે જતો કરું છું. પુત્રી, આવો કઈક અંગત ચર્ચા કરવી છે. હવે બધો જ આધાર આ ભારંગનાઓ ઉપર છે. તરંગીણીની ખ્યાતિ જો સાચી હોય, લોલા પાંગીનો ધનલોભ જો પ્રબળ હોય તો અંગ દેશ ફરી સમૃદ્ધ થશે. જનગણનો હર્ષ ધ્વનિ સાંભળી રાજા લોમપાદ અને રાજ પુરુષો ધન્ય થશે. અને ઋષ્યશૃંગને રતિ રહસ્યમાં દીક્ષિત કરશે તરંગીણી, અને તેનો ફલ ભોગ કરશે શાંતા. એકવાર ભડભડી ઉઠ્યા પછી કામ સહેલાઈથી શાંત થતો નથી. અને હવે તો બધો જ આધાર આ ભારંગનાઓ ઉપર રહેલો છે. રાજમંત્રીનો જય જો. આપે જેમને બોલાવ્યા છે તે આવી રહ્યા છે. જીવીએ છીએ પ્રભુ, કાય ક્લેશ લઈને જીવીએ છીએ. આવા દુષ્કાળમાં પણ કંકાલ થઈ ગઈ નથી. દાસીને કેમ યાદ કરી? આ તારી પુત્રી તરંગીણી. આપણી દાસી. સાંભળ્યું છે કે તે એને બધી જ વિદ્યાઓમાં પારંગત કરી છે. પ્રભુ પ્રભુ પ્રભુ, અમારું કેટલું ગજુ, છતાંય પ્રયત્ન કરવામાં મણા નથી રાખી. અને વળી માં થઈને સંતાનની ઉપેક્ષા થોડી જ થાય છે. કયા મંત્રથી ઉદાસીન આવીને પગે પડે અને કંજૂસનું સોનું અંગ ઉપર ચડે? કયા ઉપાયથી નાગરોમાં ઈર્ષ્યા જગાવીને પોતાનું મૂલ્ય વધારે અને સપ્ત રથીને એક સાથે પાલવડે બાંધીને રમાડવા? આ બધી જ વિદ્યા મેં તરંગીણીને. વાહ 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 વાહ! તો તારી પુત્રી છલના કરવામાં પણ દક્ષ છે, ખરું ને? છલના? પ્રભુ, ના 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 ના, અમે એને છલના નથી કહેતા, જીવિકા કહીએ છીએ. સમય પારખીને અમે મધુકુંડ કે વિષભાંડ થઈએ છીએ. અભિમાન નથી કરતી, પણ ભગવાને તેને જે સેવા ધર્મ માટે આ સંસારમાં મોકલી છે ને, તેના માટે તરંગીણીને મેં દરેક ઉપાય સજ્જ કરી છે. તો તે તરંગીણીને કેટલી સજ્જ કરી છે તેનું નિદર્શન જોઈ શકું? જી જરૂર. અને રઘુમંજરી, સુગંધા, જબાલા અને ઓ વામાક્ષી, આપની આજ્ઞા હોય તો. रंगी साड़ी गुलाबी चुन
તરંગિણી, એક પ્રશ્ન છે. આપની કૃપાથી કૃતાર્થ થઈ પ્રભુ. કોઈ પુરુષ માટે પ્રેમ મારો ધર્મ તો છે અનેકોની પરિચર્યા. એવો કોઈ પુરુષ નથી જેને તું તારું સર્વસ્વ આપી દેવા ઈચ્છે. પ્રભુ, મારું સર્વસ્વ કહેવામાં બીજું છે જ શું? માત્ર શરીર. કોઈના પણ માટે વિશેષ પક્ષપાત. એવો વિચાર પણ ક્યારે મનમાં જાગે તો પ્રાણ પડે તેને દૂર રાખું છું. તો તરંગિણી, તને એક જવાબદારી સોંપવા માંગુ છું. આજ્ઞા કરો. ગંગાને પહેલેથી અંગરાજ્યની સરહદે એક નવયુવક તપસ્યારત છે. જન્મથી જ તે વનવાસી છે. જન્મથી જ તે કોઈના સંપર્કમાં આવ્યો નથી. કોઈ સ્ત્રી એની નજરે પડી નથી. અને બીજા એકમાત્ર પુરુષનો તેને પરિચય છે, તે છે તેના નૈષ્ઠિક ઋષિ તુલ્ય પિતા. 3 વર્ષના દુકાળને દૂર કરવા. મેડમ એને જરા બહાર લઈ લેજો. મેડમ એને જરા બહાર લઈ લેજો. 3 વર્ષના દુકાળને દૂર કરવા. અંગ દેશના ભલા માટે તારે એ નવયુવકનો તપોભંગ કરી તેમાં મદન જ્વાલા પ્રગટાવવાની છે. શું નામ છે તેમનું? તેઓ છે વિભાંડકના પુત્ર ઋષ્યશૃંગ. પ્રભુ, અમે તો માત્ર ગણિકાઓ છીએ. ઉર્વશી મેનકાની જેમ દેવતાઓનું વરદાન નથી મળ્યું અમને. અને વળી ઋષિ પુત્ર જો શાપ આપે ને કહે કે તું મગરી થઈ જા, અને તરંગિણી મારી આંખોનું રતન જો આમ ભયંકર મગરીનું રૂપ ધારણ કરી ધીરે ધીરે ગંગાના પાણીમાં જતી રહે તો? કામો શબ્દ વૈનાકાર. 1000 સોના મોહરનું પારિતોષિક આપવામાં આવશે. પ્રભુ, ગુણાનિધિ, દયા સિંધુ, અમારી દશાનો તો ખ્યાલ કરો. ઉર્વશીની રક્ષા કરે છે દેવરાજ ઇન્દ્ર, અને કુલ સ્ત્રીઓને સ્થાન મળે છે અંતઃપુરમાં. પણ અમે તો સાર્વજનિક નગર વધુઓ છે, અને તેથી જ અમારા કેટલા શત્રુઓ છે. દરેક ક્ષણે સાવધ રહીને જીવીએ છીએ. અમે પડે પડે તલવારની ધાર પર ચાલીએ છીએ. અમે 1000 સોના મોહરો, રાજ, શૈયા, વસ્ત્રો અને સુવર્ણ અલંકારો મળશે. પ્રભુ, કરુણા ધામ ધર્માધિપતિ, અમે તો બહુ વલ્લભા છીએ અને એટલે જ અનાથ છીએ. અમારે ભૂતકાળ નથી, અમારે ભવિષ્ય નથી. છે તો ફક્ત આ વર્તમાન. અને એક જ આશા છે કે પરલોકમાં પશુપતિનો ચરણ સ્પર્શ કરી શકીએ. અત્યારે તો આ કન્યા જ મારી મૂડી છે. અને પ્રભુ, આપની આજ્ઞા થાય તો પ્રાણ પણ આપી દઈએ. પણ નસીબ જોગે આવરતા જો લંબાય તો ખાવાનોય જોઈએ ને. 5000 સોના મોહરો. ઋષ્યશૃંગનું ધ્યાન ભંગ એટલે પર્વતનું પતન. હિમાની સાથે અગ્નિસંયોગ. તરંગિણી, તું કરી શકીશ ને? 10000 સોના મોહરો, રાજ, શૈયા, વસ્ત્રો, સુવર્ણ અલંકારો, સિંહણના મોતી તથા વિંધ્યાચલના મરકત મળે. પ્રભુ, 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 અમે ધન્ય થયા. આ ભવસાગરમાં અમારી નૌકા છો. જ્યારે મને સમાચાર પાઠવ્યા છે, કાલે પ્રભાતે વિભાંડક આશ્રમમાં હશે નહીં. કાલે પ્રભાતે જ આ કામ પતવું જોઈએ. પણ પ્રભુ, તૈયારી માટે સમય નહીં મળે. કાલે પ્રભાતે તમારી જવાની વ્યવસ્થા અમે કરીએ છીએ. વિલંબ નહીં ચાલે. તરંગિણી, તું એકવાર દર્પણમાં પોતાને જોઈ લઈશ ને, પછી તને વિશ્વાસ થશે કે તું કરી શકીશ. ઋષ્યશૃંગ ભલે ને એક તપસ્વી રહ્યા, પણ એમનું શરીર પણ રક્ત માંસનું બનેલું છે, અને વયથી એકદમ તરુણ છે. અને એટલા અબોધ કે એટલું નથી જાણતા કે કોને કહેવાય નારી. કાલે સવારે તો ઋષ્યશૃંગની મૃગ્યા કરીશ. વ્યાધની જેમ સાવધ હશે તારા પગલા.
અમોદ હસે શરસંધાન. બાણ ચડાવેલા વ્યાધની સામે જે મૃગ શિશુ ભોળી આંખે તાકી રહે ને, એવી હશે તપસ્વીની નજર. અનાવૃષ્ટિના આકાશમાં જેમ મેઘ ઉદય પામે, તેમ એમના હૃદયમાં તારો ઉદય થશે. તું ધીમે ધીમે વૃષ્ટિની જેમ ઝૂકીશ અને એમના ધ્યાનના પાષાણ ઓગળી જશે. અને ત્યારે તેમણે જે આજ દિન સુધી મેળવ્યો નથી તે બ્રહ્માનંદ સ્વાદ તું એમને આપીશ. તું વિજયીની બનીશ, તું યશસ્વીની બનીશ. ઇતિહાસમાં તારી કથા અંકાશે. અનેક યુગોના કવિઓ તારી કીર્તિનું ભાષ્ય રચશે. પ્રણામ. પ્રણામ. સાંભળો, આ કાર્ય માટે એક અંતિમ શરત છે. જાણવા છીએ. દૃશ્ય શુગમાં જ્યારે કામ જ્વાળા પ્રગટે, તેઓ જ્યારે કામ તપ્ત થાય તે ક્ષણે શાંતા અને તેમના મિલન પછી જીવનમાં ક્યારેય તમારે મહર્ષિ ઋષ્યશુગ સમક્ષ આવવું નહીં. તેઓ ભાવિ રાજવી બનશે, ત્યારબાદ પણ તમારે તેમની સમક્ષ આવવું નહીં. અને જો રાજ આજ્ઞાનું પાલન ન થાય તો દેહ દંડની સજા ભોગવવા માટે તૈયાર રહેવું. મંજૂર છે? મંજૂર છે. હું કરી શકીશ, હું જરૂર કરી શકીશ. મારા દેહમાં અપૂર્વ પ્રેરણા જાગી છે. હું સંપૂર્ણ દ્રશ્ય મારી આંખ સામે જોઈ શકું છું. કુમાર ત્યારે આની પતાવીને કુટીર પ્રાંતે ઊભા હશે. તેમણે સ્નાન કર્યું હશે. અમે સંગીતની માયાજાળમાં તેમને બાંધવાની શરૂઆત કરશું. તેઓ જ્યારે મોહિત થવાની અણીએ હશે, અમે અંતર્ધ્યાન થઈ જશું. કેટલીક વાર પછી પાછી આવી હું એકલી જ તેમની સામે ઊભી રહી. મારા મોંને વીંધી રહેશે તેમની દ્રષ્ટિ. સરળ, ગંભીર, ઉદાર, વિસ્ફારિત, જે આંખોએ કદી નાની જ જોઈ નથી. હું તેમની સાથે વાતચીત કરીશ. તેઓ કહેશે, કોણ છો તમે? હું મધુર અવાજે વાત કરતા કરતા તેમના નજીક જઈશ. તેમના હાથ પકડી લઈશ. ખભે માથું મૂકીને કહીશ, મારું એક વ્રત છે. તમે પુરોહિત નહીં થાઓ તો તે ઉજવાશે નહીં. તાકીને જોઈશ. તેમના અગર ફૂફડી ઉઠશે, કાન લાલ લાલ બની જશે, આંખ વિસ્ફારિત થઈ જશે. અને પછી હે પ્રભુ, મને ચરણ રજ આપો. હે કંદર, હે અદમ, હે પંચશર, મને મદદ કરો, મને મદદ કરો, મને મદદ કરો, મદદ કરો. अथात्मानकं शिवात्मानकं श्रीरुद्ररूपं ध्यायेत् शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्कान्तं नागयज्ञोपवेदिनं व्याघ्रधर्मोत्तरीयं च वरेण्यमभयप्रदम् कमण्डलवक्षसोत्तानाधारिणं शूलपाणिनं ज्वलन्तं पिङ्गलजटाशिखामद्योतधारिणं वृषस्कन्धसमालोढं उमादेहात्मजारिणम् સૂર્યદેવ પ્રણામ. ભાઈ, તું મારો મિત્ર છે. વૃક્ષ, વ્યંગ, વનલતા તમારી સાથે અને તમારા આશ્રય જીવું છું. ધન્ય છે.
હું તમને પ્રણામ કરું છું. મધુર મધુર છે આ ધ્વનિ. જાણે મારી જ કોઈ આકાંક્ષાનું શબ્દરૂપ. પણ ક્યાંથી આવે છે? આ અમારી નજીકમાં બીજો કોઈ આશ્રમ તો છે નહીં. કોઈ નવા આવેલા બટુકોનો મંત્રોચ્ચાર લાગે છે. મધુર, કપિલ, ઉદાર છે આપણે. મેં તો આ પહેલા મંત્રો સાંભળ્યા જ નથી. આ હંસ જેમ કૈલાસ માટે વ્યાકુલ બની જાય તેમાં કોણ છે તે જાણવા માટે હું ઉત્સુક થઈ ગયો છું. પ્રણામ મુનિવર. તપોધન, તમે કુશળ તો છો ને? આ વનમાં ફળમૂળની ઉણપ તો નથી ને? તમારા પિતાજીનો તેજરાસ તો થયો નથી ને? તમે સુખમાં તો સમય વિતાવો છો ને? આપના દર્શનની લાલસાથી જ મારું અહીં આવું થયું છે. વિમાન, તમે કોણ છો? કયો પવિત્ર આશ્રમ તમારું તપોધામ છે? અને કઈ કઠોર સાધનાને કારણે તમારી આ દેહ કાંતિ છે? તમે શું કોઈ શાપગ્રસ્ત દેવ છો? દેવ, મારા નમસ્કાર સ્વીકાર. મુનિવર, આપની નમસ્કારને હું યોગ્ય નથી. તમે જ મારી માટે પ્રણમ્ય છો. એક વિનંતી લઈને તમારી પાસે આવવું થયું છે. મારા વ્રત પાલનમાં સહયોગનું મને દાન આપશો ને? વિમાન, હું તમને શું દાન આપી શકવાનું? તમે તો મને સ્વયં પ્રતિભાની દિવ્ય મૂર્તિ લાગો છો. સુંદર છે તમારું બદન, તમારું દેહ જાણે નિર્ધૂમ હોમાનલ, તમારું શરીર જાણે મૃગ છંદથી આંદોલિત છે. આનંદ વસે છે તમારા નયનો, આનંદ વસે છે તમારા ચરણો. હવે ક્ષણિક થો અને તમે લોકો ભલે. હું તમારા માટે પાદ્ય અર્ધ્ય લઈ આવું. આનંદ વસે છે તમારા નયનોમાં, આનંદ વસે છે તમારા ચરણોમાં. આનંદ વસે છે મારા નયનોમાં, આનંદ વસે છે મારા ચરણોમાં. તે શું સાચે જ એવું માને છે કે હું કોઈ મુનિ છું કે છદ્મ વેશધારી દેવ છું? બાળક છે બાળક, ક્યારે કોઈ નાની જ જોઈ નથી. સુંદર છે તમારું બદન, તમારો દેહ જાણે નિર્ધૂમ હોમાં. કોણ કોને કહે છે? હું કુરૂપ નથી તે હું જાણું છું, પણ આ રીતે બીજું કોઈ કેમ કહેતું નથી?
કેવી રીતે જોતા હતા મારી તરફ. જેને જોતા હતા તે શું હું જ છું? માં 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 કહે ને, હું શું આટલી બધી સુંદર છું? પુરંજય, અધિકારના દેવલ, કહો કહો, હું શું આટલી બધી સુંદર છું? મજા આવશે, બહુ મજા આવશે જ્યારે સભામાં સૌને આ વાત સંભળાવીશ. પણ આપણે સાવધ રહેવું પડશે. સતત યાદ રાખવા પડશે 10,000 સોના મોહરો, સુવર્ણ અલંકારો. પણ જો સફળ ન થઈ તો મારું પતન થશે. ઐશ્વર્યમાંથી દરિદ્રતામાં, યશમાંથી અંધકૂપ અવજ્ઞામાં. ના, હું નહીં થવા દઉં, હું નહીં થવા દઉં. પણ આ અંગ દેશમાં કયો પુરુષ રૂપમાં તેમનો બરોબરી હશે અને કઈ સ્ત્રી મારા જેવી નસીબવાન હશે? મારી પરીક્ષાની ક્ષણ નજીક છે. ધર્મ ધર્મ મારી રક્ષા કરો. કરું કરું આપના માટે લાવ્યો છું. આ તમારી વાણી સાંભળવાને માટે મારી તૃષ્ણા ઉત્તરોત્તર વધતી જાય છે. તમે જો દેવ ન હો તો હું આટલા વખતથી તમારી જ પ્રતીક્ષા કરતો હતો. એવું મને કેમ લાગે છે? મુનિવર, હું દેવ નથી. મારો જન્મ માનવ કુળમાં થયો છે. મારા ધર્મ છે પરિચર્યા, સેવા. આપની સેવા માટે જ મારું અહીં આવવું થયું છે. તમારું કયું વ્રત છે તે મને ફરીથી કહો. મારા વ્રતનું નામ છે અનંગ વ્રત. અનંગ વ્રત એ કેવી રીતે કરવામાં આવે છે અને તેના ક્રિયાકાંડ કેવા છે? અગ્નેશ, તમે જ મને સમજાવો. મારું પ્રણ છે આત્મના. ઋષિઓ ત્યાગના મહિમાના વખાણ કરતા આવ્યા છે. મુનિવર, તત્વકથાની તો મને જાણ નથી. હું તો પ્રેરણાને વશવર્તી. ત્યાગ જ છે મારા ભોગ અને મારી સાર્થકતા. જેમ પશુ પક્ષી પતંગિયા અને વૃક્ષો બલિદાન કરે છે, તેમ જને જને હું આત્મદાન કરું છું. ક્યારેક મને એવું લાગે છે કે આ પશુ પક્ષી અને વૃક્ષની સાથે હું એકાત્મ છું. આ સમગ્રની સાથે હું એકાત્મ છું. પણ હું તો દ્વૈતવાદી છું. કોણ મને ગ્રહણ કરશે તે હંમેશા શોધું છું. લજ્જા, ત્યાગ અને ઘૃણાવર્જન છે મારા ક્રિયાકાંડ. તમારા વ્રતમાં કોઈ મંત્ર છે, કોઈ અનુષ્ઠાન? મારા મંત્રનું નામ છે રતિ. મારા યજ્ઞનું નામ છે પ્રીતિ. મારા ધ્યાનનો વિષય છે આનંદીઓ. તમારા વ્રતથી હું પરિચિત નથી, પણ તેમાં મારે કંઈક કરવાનું હોય તો તે કહો. બસ, પધારો. તમારે અહીં આંખો બંધ કરી સ્થિર ઊભા રહેવાનું છે. તમારા અંગે અંગે સ્પર્શ કરવો એ મારા વ્રતનું પ્રથમ ચરણ છે. તમે મારા વરની છો. તમે જો મારું પ્રત્યાખ્યાન કરશો તો મારું વ્રત પૂર્ણ થશે નહીં. હું પ્રત્યાખ્યાન નહીં કરીશ. હું તૈયાર છું, હું રાજી છું. આ માળા ગ્રહણ કરો. મારા વ્રતનું આ પ્રથમ અંગ છે. મધુ જલ, મધુ દ્રષ્ટિ, મધુવન, મધુ ગંધ, મધુ વાત, મધુ સ્પર્શ, મધુ કાંતિ. મધુ સ્મૃતિ. ક્યારેય ન અનુભવ્યો હોય તેવો અનુભવ થાય છે. દેવ,
કટુ તિક્ત અશુચિ ગંધ આશ્રમ આખો અસ્તવ્યસ્ત લાગે છે. કોણે જીતી લીધી આ ભૂમિ? કોઈ અનાચારોના દુષ્ટ લક્ષણો લાગે છે. બસ હું જોઉં છું કે તારા બધા જ કામો બાકી છે. સમિત કાસ્ટ કેમ લઈ આવ્યો નથી? અગ્નિહોત્રમાં કોઈ આહુતિ કેમ નથી? યજ્ઞનું કોઈ આયોજન કેમ નથી પુત્ર? પિતાજી, આજે મેં એક બીજા વ્રતનું પાલન કર્યું છે. પણ તારે બીજું કોઈ વ્રત નથી. આ તારા ગળામાં પુષ્પમાળા ક્યાંથી આવી? તને તો ખબર છે ને કે બ્રહ્મચારીઓએ માળા પહેરવું નિષેધ છે. આજે આશ્રમમાં એક અતિથિ આવ્યા. કોણ હતી તે વ્યક્તિ? એક અદ્ભુત બ્રહ્મચારી હતો. શરીર આપણા છે, પણ આખું એ વસ્ત્રોથી ઢંકાયેલ. તે સુગઠિત અને સંકેતમય. તેમને જોઈને આજે હું અભિભૂત થઈ ગયો છું. તે શું એ વ્યક્તિનું સ્વાગત કર્યું હતું? પિતાજી, મેં તેમની નિયમ પ્રમાણે સંવર્ધના કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમણે મારો અર્ઘ્ય ગ્રહણ કર્યો ને અને કહ્યું કે મારું વ્રત છે પરિચય, સેવા. મેં તમારા માટે સામગ્રી આણી છે. તે અમંગળ મૂર્તિને જલ્દીથી વિદાય કેમ ના કરી? અમંગળ? પુત્ર તો છેતરાયો છે. શું? છેતરાયો છે, ફસાયો છે, પાપ સૃષ્ટ છે. પાપ સ્પૃષ્ટ? તે જેના દર્શન કર્યા હતા તે કોઈ બ્રહ્મચારી કે કોઈ ધર્મનિષ્ઠ પુરુષ નથી. અરે પુરુષ તો બાજુએ, તે તો એક નારી છે. નારી. નારી? હા, નારી. હું તને આ પાપ ચેતના રાખવા ઈચ્છતો હતો, પણ ભૂલ હતી મારી. પણ હવે સાંભળ. આવ. ઋષ્યશૃંગ, નારી એ મોહિની છે, દેવોને પણ કામ્યું છે, પરંતુ તપસ્વીઓ જ તેની માયા જાણને છિન્ન ભિન્ન કરી શકે છે. અને તે જ કારણે બ્રહ્મર્ષિઓ આ દેવતાઓથી પણ મહાન છે. પુત્ર ઋષ્યશૃંગ, તું બ્રહ્મર્ષિ બનવાના મહાપદનો પ્રતીક છે. પ્રકૃતિના આવા ષડયંત્રમાં તું સપડાઈશ નહીં. હું તો માત્ર એક ઋત્વિક છું, કોઈ ઋષિ નથી. જીવન મુક્ત કોઈ મહાત્મા નથી. પરંતુ હું તારામાં ઋષિત્વના લક્ષણો જોઉં છું. પુત્ર, તું માત્ર મંત્રનો ઉદ્ગાતા જ નહીં, મંત્રનો સ્રષ્ટા પણ થઈશ. અરે થઈશ બ્રહ્મવેત્તા. પિતાજી, અજ્ઞાનને કારણે હું અસાવધ હતો. તમે મને ક્ષમા કરો. હું સમિત કાસ્ટ લઈ આવું. ના, અહીંયા જ ક્યાંક સંતાઈ છે. જો હું તેને જોઈશ તો છોડીશ નહીં. ઋષ્યશૃંગ, હું જ સમિત કાસ્ટ લઈ આવું છું. અરે હા, એ જો મારી અનુપસ્થિતિમાં ફરીથી આવે તો તું યોગાસને સ્થિર રહેજે. તને કશું જ ભય નહીં રહેશે. હું સમિત કાસ્ટ લઈ આવું છું. અમૃતં બ્રહ્મણિ પદ્યન્યો મે બોધ્યેશ્વરઃ મૂર્ધા હૃદયે હૃદયં મહિ અહમૃતે અમૃતં બ્રહ્મણિ ઈશાનો મે મધ્યશ્રુતઃ મન્યુર્હૃદયે હૃદયં મહિ અહમૃતે અમૃતં બ્રહ્મણિ આત્મા મહાત્મનિ શ્રુતઃ આત્મા હૃદયે હૃદયં મહિ અહમૃતે અમૃતં બ્રહ્મણિ. નારી, નારી, નારી. નવું નામ, નવું રૂપ, નવી ભાષા. અરે તું નારી છે, કોઈ પુરુષ નથી, કોઈ તપસ્વી પણ નથી. તું નારી છે. હે નારી, તું પાછી આવ, તું પાછી આવ, તું પાછી આવ. તપસ્વી,
આવ. ના, હું તો વિદાય લેવા આવી છું. કેમ? મારા દેહમાં જ્વાળા પડે છે અને તેનું કારણ તું જ. તું. મુનિવર, અજાણતામાં જ મારાથી અપરાધ થયો છે. મને ક્ષમા કર. પ્રસન્ન મનથી સંમતિ આપો તો હું સ્વસ્થાને જાઉં. ના, તું જઈશ નહીં. તારું વ્રત હજી સમાપ્ત નથી થયું. મારા વ્રતનો તો કોઈ અંત જ નથી. તો આવ, પૂરું કર તારું વ્રત. પ્રિય, મારો ઉદ્ધાર કરો. આવ મોહિની, આવ દેહીની મને તૃપ્ત કર.
નમસ્કાર. પ્રસ્તુત છે પ્રેમાનુભૂતિથી આત્માનુભૂતિ. તપસ્વી અને તરંગીણી. કલા ઉત્સવ 3 સ્કોપા સર્જરી. તરંગીણી તપસ્વી ઋષ્યશૃંગને અંગદેશમાં લઈ આવી છે. એ વાતને 1 વર્ષ વીતી ગયું છે. રાજકુમારી શાંતા સાથે ઋષ્યશૃંગના વિવાહથી એક પુત્રીનો જન્મ થાય છે અને દુકાળ દૂર થતાં અંગદેશ ફરીથી હરિયાળો બની જાય છે. રાજા અને પ્રજા અત્યંત સુખી છે. પણ અહીં આનંદ લઈ આવનાર અને યુવરાજ બનવા જઈ રહેલા ઋષ્યશૃંગના મનમાંથી તરંગીણી જરાય દૂર થઈ નથી. તો બીજી તરફ પ્રતિજ્ઞાબદ્ધ તરંગીણી ઈચ્છા હોવા છતાં ઋષ્યશૃંગને મળી શકતી નથી, પણ મનથી ઋષ્યશૃંગને જ ઝંખે છે. તો આવો માણીએ તપસ્વી અને તરંગીણી, વિભાગ બીજો અને અંતિમ. અરે આ બધું તો ભગવાનનું દાન. અરે ડાયા, આ બધું ઋષ્યશૃંગનું દાન. અરે આપણી રાજકુમારી પણ કેટલી ભાગ્યશાળી છે નહીં? અરે ધન્ય છે આપણો અંગદેશ. ધન્ય છે આપણો અંગદેશ. ધન્ય છે આપણો અંગદેશ. હે ભગવાન, હવે અમારા પર કોપ છો નહીં. ઋષ્યશૃંગ આપણને જીવતા રાખે. ઋષ્યશૃંગ જીવતા રાખે.
અંશુમન, ચંદ્રકેતુ, બહુ દિવસે મળ્યા. કુશળ તો ખરો ને? આજે આ અંગ દેશમાં સૌ કુશળ છે. હા પણ મિત્ર, કેમ તને ઉદ્વિગ્ન જોઉં છું? તું પણ ખાસ પ્રફુલ્લિત દેખાતો નથી. ક્યાં જતો હતો? ખબર નથી. તું ક્યાં? અહીં જ. કયા રત્નની ખાણ આ ઘરમાં છે તે તો તું જાણે જ છે ને. આ ઘરમાં તરંગીણી લીપાપિષ્ઠા. શું બોલે છે? તું પણ તરંગીણીના બાણોથી વિંધાયેલો છે. ના, પણ જો આ ધરતી પર તરંગીણીનું અસ્તિત્વ જ ન હોત ને તો આજ મારે આમ આ મુદ્રાન ભટકવું ના પડતે. અને આરુષ્ય શૃંગ કડવું ઝેર જેવું નામ છે. તે વળી એક નવી વાત કરી. જો આરુષ્ય શૃંગનો જન્મ કરી થયો જ ન હોત તો કેટલું સારું થાત. એ આશ્ચર્ય! જે તો મહારાજ મનની વાત કહી દીધી. મને પણ લાગે છે કે મારા દુઃખનું મૂળ ઋષ્યશૃંગ છે. તરંગીણીએ તેને ધ્યાનભ્રષ્ટ કર્યા. તેને વિરાટ કીર્તિ મળી. પણ તે પછી તરંગીણી હવે પોતે સ્વસ્થ નથી. અંશુમન, શું તને એમ નથી લાગતું કે આ બે વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય? હા, ઋષ્યશૃંગ, તરંગિણી અને મારા પિતા. કુટિલ ષડયંત્ર. શું થયું હશે? મેં તેને વશીભૂત કરી હશે. એ પાટનગરમાં કોઈ એવી કલ્પના પણ કરી શકે કે તરંગીણી ક્યારે જોવા પણ નહીં મળે? ઘણા લાંબા સમયથી એને જોઈ નથી. કોણ? તરંગીણી? ના, શાંતા. પણ શાંતા ઋષ્યશૃંગ ત્રિલોકના અધીશ્વર ભલે થાય, પણ શાંતા મારી છે, મારી છે, મારી છે. લોલાબાણી, આજે પણ આશા નથી. આશા અમર છે. હું પણ પ્રયત્ન કરું છું. તો આજે હું એકવાર તરંગીણીને જોવા ઈચ્છું છું. હું પ્રયત્ન કરું છું. આવ.
કોઈને મળવાનું નથી. તરુ, આ તારી કેવી અમાનુષિક પ્રતિજ્ઞા છે? અંગ દેશમાં આજે ધનનો પ્રવાહ વહે છે કે જાણે ભાદરવાની નદી. અને એમાં શું તારી એકલીનો જ કોઈ ભાગ નહીં હોય? તારો કે જેના કારણે આ બધું થયું? પણ આ બધું હવે મને વ્યર્થ લાગે છે. નાદાન છોકરી, તો શું હું મારી ચિંતા કરું છું? તારું શું થશે? તું જો આ રીતે વિમના થઈને ફરીશ તો તારી શી દશા થશે? તું શું તારો વિચાર નથી કરતી? માં, હું આખો દિવસ વિચાર કરું છું. મને લાગે છે કે મારા જેવી દુખિયારી બીજી કોઈ જ નથી. વિકાર છે, તારા મનનો વિકાર છે. તને શું જોઈએ છે તે તું મને કહીશ? કોણ જોઈએ છે તારે? મને જોઈએ છે ઋષ્યશૃંગ. કેવી સુકુમાર નજરે જોતા હતા મારી વડી. માં, આપણે સ્ત્રીઓ પુરુષોની આંખો અને એમાં રહેલી ઈચ્છાઓને તરત જ પારખી જતા હોઈએ છીએ, ખરું ને? હા, પણ મારી આંખ તેમની આંખ સાથે પ્રથમવાર મળી ત્યારે હું ધ્રુજી ઉઠી હતી. મને લાગ્યું જાણે હું કોઈ અન્ય છું. તરુ, તું કેવી નવાઈની વાત કરે છે? તું કેમ કોઈ અન્ય થઈ જાય? અને જો થાય તો એમાં મારો શું લાભ? માં, મને લાગે છે કે મારા આ ચહેરાની પાછળ એક બીજો ચહેરો સંતાયેલો છે. કદાચ આપણે એ જ જોયો હશે, એટલે જ ઋષ્યશૃંગ જોઈએ છે તારે? તરુ, આપણે પ્રતિજ્ઞાથી બંધાયેલા છીએ. એમને પામવાની વાત તો બાજુએ, આપણે એને મળી પણ ન શકીએ. દેહાંત દંડની સજા યાદ છે ને? ચંદ્રકેતુ સાથે લગ્ન. તરુ, આ તારી છેલ્લી તક છે. ચંદ્રકેતુ મારી છેલ્લી તક. માં, તરુ, સાવધાન. દર્પહારી મધુસૂદન જાગે છે. માં, મારો દર્દનો ક્યારનો ચૂરચૂર થઈ ગયો છે. હવે મને બીક નથી. બોલાવ ચંદ્રકેતુ. તરુ, તરંગી, બેસ. તો તું મને પ્રેમ કરે છે? કરે છે? હા, એટલે હું તારો ચાહક છું. તું મારી આરાધ્યા છે. તો શું કામ મળવા ઈચ્છે છે? આપણે દેવતાઓની આરાધના કરીએ છીએ, પણ તેમને તો આંખે જોતા જ નથી. હા, એ બરાબર. પણ હું તને ધર્મપત્ની રૂપે પસંદ કરું છું. તારો પ્રસ્તાવ ઉત્તમ છે, પણ હું તારી પત્ની નહીં બનું. હું કોઈ પણ પુરુષની પત્ની નહીં બનું. તું જાણતો નથી હું સ્વભાવે સ્વયંની છું. પણ તરંગી, મારી નજરમાં તારા જેવી રૂપવતી બીજી કોઈ નથી. ચંદ્રકેતુ, હું શું રૂપવતી છું? જો, ઢાળી ઢાળીને મારી ઘણી જો. તું કઈ જોઈ શકે છે? શું? મારા ચહેરાની પાછળ કઈ જોઈ શકે છે? ના. મને લાગે છે કે મારો એક બીજો ચહેરો હતો, પણ તું એ જોઈ શકે એ શક્ય જ નથી. હું શોધું છું મારો એ ચહેરો. તું મને પાછો આપી શકીશ? તરંગી, તું મનોહારિણી છે, તું નિરૂપમા છે, પણ તારો બીજો ચહેરો તું સજ્જન છે, પણ હું જે ચાહું છું તે તું આપી શકીશ. હું ચાહું છું આનંદ, પ્રત્યેક ક્ષણે આનંદ.
દ્રષ્ટિ. હા, સાત્વિક દ્રષ્ટિ. ચંદ્રકેતુ સાત્વિક દ્રષ્ટિ. શું? તરંગીણી સાત્વિક દ્રષ્ટિ છે. અરે ના 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 ના, તરંગીણી સ્વસ્થ નથી, તે ગાંડી થઈ છે. સ્વસ્થ નથી એનો અર્થ શું? ભાવાંતર થયું છે. તે કોઈ અલક્ષ્ય પ્રભાવ વડે અભિભૂત છે, સંમોહિત છે, અને એને માટે જવાબદાર ઋષ્યશૃંગ છે. એમાં મને કોઈ સંદેહ નથી. તો એનો ઉપાય? ને પોતાની દ્રષ્ટિ વડે તેને કેદ કરી છે, તે જ તેને મુક્ત કરી શકે. સાંભળો આજે પાછલે પહોરે ભાવિ યુવરાજ ઋષ્યશૃંગ અરજદારોને મુલાકાત આપશે. સમય ત્રીજા પહોરથી માંડી સૂર્યાસ્ત સુધી તેઓ અર્ઘ્ય અને અભિનંદન સ્વીકારશે. શક્ય ઈચ્છાઓ પૂરી કરશે. સાંભળો સાંભળો સાંભળો. હું આજે જ એમના પગે પડીશ. હું પણ આવવાનું વિચારું છું. તો ચાલ આપણે બંને સાથે જઈએ. હું એમને પગે પડીશ અને કહીશ કે મારી કન્યાને શાપ મુક્ત કરે. હા, પણ કોને ખબર છે કે તેમનું ઋષિત્વ હજી કેટલું બાકી રહ્યું છે. અત્યારે મેં રાજાના જામાતા છું. શાપ પાડવાની ક્ષમતા તેઓ ખોઈ બેઠા હશે તો? કઈ નહીં, તોય યુવરાજ તો છે ને, ધર્મના રક્ષક છે. તેઓ મારી તરંગીણીને આદેશ કરી શકશે કે કોઈએ પોતાનો ધર્મ ત્યાગ કરવો નહીં. હા, અને એવું પણ બને કે તેમનું તપોબળ હજી એકદમ નષ્ટ ન થયું હોય, વરદાન આપવાની શક્તિ હજી લુપ્ત ન થઈ હોય. પ્રણામ. હું ઉલબાંડર, ઋષ્યશૃંગનો પિતા. હું ઋષ્યશૃંગ વિશે કંઈક વાત કરવા માંગુ છું. હા, પધારો. તરંગીણી ઘરમાં જ છે ને? હા, પધારો પધારો. કહો યુવરાજ, એ શું મારા કરતા પણ વધારે સુંદર છે? અને તન્વી તેના અદલ વધારે લાલ છે, છાતી વધારે સુગંધિત છે, બાહુમાં વધારે વિશાળ અભ્યર્થના છે, અંગે અંગમાં લાસ્ય છલકાય છે. રાજકુમારી શારદા, માતા યુવરાજ, અને શું તૃપ્ત છો? રાજમહેલથી તૃપ્ત છો? શાંતાના પુષ્પશયનથી તૃપ્ત છો? મારો ગર્વ, મારી લાજ, મારી યંત્રણા, હું રિક્ત છું. મારું બધું જ ચાલુ રહ્યું છે. અને તપવાથી ચંચળ કરનારો સુંદરી, તારા આલિંગનમાંથી હું હજુ મુક્ત થયો નથી. અહીં આવ્યા પછી પણ સતત તને શોધ્યા કરું છું. તું ક્યાં છે? તું કોણ છે? તારું નામ સુદ્ધા હું જાણતો નથી. બસ સતત યાદ આવે છે તારો એ ચહેરો. શું આ એ જ ચહેરો છે જે તમે જોયો હતો? આ મુખ, આ દેહ, આ વસ્તુ, આ અલંકાર, શું તમે મને જોઈ હતી? આ મને પણ તમે આજ તો જોયા હતા, તો હવે કેમ દ્રષ્ટિપાત કરતા નથી? સ્વપ્નમાં જોઉં છો તમારી દ્રષ્ટિ, જાગરણમાં જોઉં છો તમારી દ્રષ્ટિ, પણ તમે જે જોયું હતું તે હું કેમ જોઈ શકતી નથી? કે પછી મારી ભ્રમણા હતી? કે પછી તમે જેને જોઈ તે કોઈ બીજી જ છે? આવરણ નહીં, પ્રસાદન નહીં, ત્વચા, રક્ત, મેદ, માંસ નહીં, તો આ કોણ છે? કોણ છે? શું મેં સ્વપ્ન જોયું હતું? ના, મતિભ્રમ નથી. નિષ્ઠુર,
આજે તમે યુવરાજ છો, લોકપાલ છો, તમને શરમ નથી આવતી? આ રાજમાર્ગો ઉપર તમારું નામ ઝાંખું પડ્યું છે. રાજમહેલના પ્રકોષ્ઠમાં તમે ધૂળેટ થયા છો. અહીં રહીને પણ હું તારી ઈચ્છાઓથી મુક્ત નથી થયો. છતાંય જીવું છે શાંતા સાથે. સ્વામી મને યાદ કરી. આવશે. મેં શું કહ્યું હતું? મારી છાતીની અંદર સંતાડી રાખીશ તમને. અપિષ્ઠા કપટભાષી તું ક્યાં રાખી શકી? આપી દીધા બીજાના હાથમાં, સોંપી દીધા શાંતાના બાહુપાશમાં. હું કેમ તમને લઈને જઈ ગઈ? દૂર, બહુ દૂર, જ્યાં કશું જ નથી, કશું જ નથી. પણ હું કરી શકીશ, હજી પણ તેમ કરી શકું એમ છું. હું તરંગીણી છું. કહો, બધું સાચું છે.
સ્વામી, અરે ના, યુવરાજ. આવો શાંતા. તો કહો, આજનો દિવસ આપણે કેવી રીતના પસાર કરે? મેં આજે આખો દિવસ મારા જીવન સ્વામીના જય જયકાર સાંભળ્યો. તો પ્રસન્ન તો છે ને? તમારા જ ગૌરવમાં ગર્વ અનુભવું છું. સ્વામી, અધિવેશનનો સમય લગભગ વીતી જવા આવ્યો છે. પણ જો કોઈ દર્શનાર્થી આવે તો હું સાવધ રહીશ. અને જો થાક જેવી લાગે ને તો શાંતા, તારા જેવી સાંત્વના દાત્રી જેને મળી હોય તેને કદી એ થાક લાગે? ભલે, તો હું જાઉં. પિતાજી, તમે? હું બહાર ગયો હતો. તારી પત્ની જ્યાં સુધી અહીં હતી ત્યાં સુધી અહીં આવવાની ઈચ્છા નહોતી મારી. કેમ? તમારી પુત્ર વધુ પણ તમને પ્રણામ કરવાનો સુયોગ નહીં પામે. આ ક્ષણે તેની જરૂર નથી. પિતાજી, તમારા દર્શન મળતા રાજા લોમપાદ રાજી થશે. રાજમંત્રી અને રાજપુરોહિત આનંદ પામશે. ઋષ્યશૃંગ, હું માત્ર તને જ મળવા આવ્યો છું. મારું સૌભાગ્ય કે આ શુભ દિવસે આપે મને યાદ કર્યો. આ શુભ દિવસે જી પિતાજી, આજે હું યુવરાજ થયો. સાવધાન! તો આજે તું યુવરાજ થયો. તારી ચેતનાને યજ્ઞ સૌરભથી પવિત્ર કરી હતી તે આ પદ માટે. તે પછી યાદ છે પિતાજી, જ્યારે હું આશ્રમમાંથી સ્ખલિત થયો હતો ત્યારે તમે રૌદ્ર રૂપ ધારણ કરીને ધસી આવ્યા હતા અને હોઠ પર હતો અભિશાપ. પણ મહારાજે તમારી ખૂબ ખૂબ અર્ચના કરી, 15 ગામ દાનમાં આપ્યું અને વચન આપ્યું કે આપનો પુત્ર અંગરાજ થશે. અને તમે પાછા વળી ગયા. ના 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 પુત્ર, ના. તે વખતે રાજા લોમપાદને બીજા એક વચનથી મેં બાંધ્યા હતા. બીજું વચન? હા, કે 1 વર્ષ પછી આ અંગ દેશ સમૃદ્ધ થાય અને શાંતાને બાળક આવે એટલે ઋષ્યશૃંગ મને પાછો મળે. અને એટલે જ તો હું અહીં આવ્યો છું. પુત્ર, તું તપને બળે બ્રહ્મલોકમાં લીન થવા માટે જન્મ્યો છે. ચાલ પાછો. તમારા તપની કિંમત 15 ગામ છે અને તેની સરખામણીમાં રાત ચડિયા છે. સાવધાન! 15 ગામ માટે નહીં ઋષ્યશૃંગ, પરંતુ એ વખતે આ અંગ દેશની દુર્દશા જોઈને હું દયાથી પીગળી ગયો હતો. અને તારા તપનું પરિપાક જો આખું રાજ્ય બચાવે તો ઈચ્છનીય હતું. તપ એ વ્યક્તિગત ઉદ્ધાર માટે હોય છે, તો તેનો પરિપાક અને તેની સિદ્ધિ એ સર્વના ઉદ્ધાર માટે હોય છે. પુત્ર, આત્મપીડન ના કર. અને આ માત્ર મનુષ્ય માટે જ નહીં, પશુ, પંખી, જીવ, જંતુ, પ્રાણીઓ, વનસ્પતિ અને ધરતી જે સૌને ધારણ કરે અને તેમાં તારા તપનું તેજ ભળે. આ માટે તે વેળાએ હું તને ખેંચી ગયો નહોતો. મારી વાસના આજે ભડકી ઉઠી છે. મારી તૃષ્ણા આજે સંતોષાય એવી નથી. તે જ તો તારા ઋષિત્વનું લક્ષણ છે પુત્ર. તારી તૃપ્તિનું મૂળ એક અને અનાદિ છે. તારી વાસનાનું લક્ષ્ય ધ્રુવ અને અવ્યય છે. બાકીની સર્વ પ્રાપ્તિ માત્ર ક્ષણિક છે પુત્ર. મારી તૃપ્તિનું મૂળ ક્યાં છે? તે મને મળે પછી હું વિચારીશ અને જરૂરથી પાછો આવીશ. હું સ્પષ્ટપણે જોઈ શકું છું ઋષ્યશૃંગ કે તારા તપનું સંધાન જેને તોડ્યું છે તે જ અને તે જ તારા તપનું અનુસંધાન કરી શકશે, અન્ય કોઈ નહીં. કારણ કે તારો માર્ગ ચાલ્યો જાય છે દિગંત બતાવીને, જ્યાં છે અનિર્વાણ જ્યોતિ, ચિરંતર શાંતિ. પુત્ર, આત્મપીડા ના કરતો ચાલ મારી સાથે પાછો ચાલ. પિતાજી, તમારો પુત્ર સ્નેહ મર્મ સ્પર્શી છે. ના 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 પુત્ર ના. તું મારો પુત્ર છે તે માટે હું અહીંયા નથી આવ્યો. હું તારા ભવિતવ્યથી અજાણ નથી. એટલે જ તને સજાગ કરવા આવ્યો છું. તો મારે મારા સ્ત્રી પુત્રોને છોડી દેવું? આ રાજ્યનો કશો અર્થ નહીં. આ રાજમહેલ, આ નગર, આ વિસ્તીર્ણ કામરશ્મિ એક માયાનું ઝળહળતું ઝાડું છે અને તેમાં તું ફસાઈ ગયો છે ઋષ્યશૃંગ. તું પિતાજી, આ બધું જ પ્રાપ્ત કર્યા પછી પણ હું અતૃપ્ત છું. પણ બીજી એક પ્રતિજ્ઞાથી, બીજી એક પ્રતીક્ષાથી બંધાયેલો છું, જેમાં રાજમહેલ કંઈ જ નથી. પિતાજી, મને ક્ષમા કરો. હું આપની સાથે નહીં આવી શકું.
ઋષ્યશૃંગ, મને ખાતરી છે કે એક દિવસ આ બધું જ છોડીને તું પાછો આવીશ. મને ખાતરી છે. પતિ, પિતા, યુવરાજ, હું બ્રહ્મચારી, વનવાસી, તપસ્વી, હું ના ના ના, હું તારો જ. આશ્રય નગર, આશ્રય લોક, પરંતુ હું અહીં જ પ્રતીક્ષા કરું છું. તારા માટે, તારા માટે. ક્ષમા કરશો યુવરાજ, કદાચ આ સમય આવ્યો છે. હું સૂર્યાસ્ત સુધી મળી શકું છું, પરંતુ આપ કોણ? હું રાજમંત્રીનો પુત્ર છું, અંશુમાન. તો અભિનંદન આપી આપનું કર્તવ્ય પૂરું કરો. યુવરાજ, હું આપને અભિનંદન આપવા આવ્યો નથી. વાહ, તમે અસાધારણ પુરુષ લાગો છો. હું સત્ય વક્તા છું. આપને એક મર્મભેદક વાત કહેવા આવ્યો છું. મર્મભેદક? તો નિર્ભયપણે કહો. યુવરાજ હોવાનો આપને કોઈ અધિકાર નથી. તો શું આ પદવી તમારે જોઈતી હતી? જુઓ યુવરાજ, તમે હવે અંશુમાન, હવે હું એક પર સ્ત્રી છું, પુત્રીવતી છું, ભાર્યા છું, હું એક માતા છું. શાંતા, તારું અને ઋષ્યશૃંગનું કહેવાતું લગ્ન. હું એને કહું છું રાજનીતિનો બલિસ્તંભ. સ્વામી, હું અસહાય છું. સત્ય વિના બીજો કોઈ આશ્રય નથી. શાંતા, પૂછ તારા હૃદયને, એ શું તારું વચન ભૂલી ગયું છે? મને હવે વધારે કષ્ટ આપીશ નહીં અંશુમાન. તું જતો રહે અહીંથી. સ્વામી, મને ક્ષમા કરો. હું ભાન ભૂલી ગઈ છું. શું બોલી રહી છું એનું મને ભાન નથી રહ્યું. ક્ષમા શા માટે શાંતા? તે તો કઈ ખોટું નથી કર્યું, તે તો સાચું કહ્યું છે. આ મુહૂર્ત શુભ છે. હું પણ મારી એક ગુપ્ત વાત તમને કહેવા માંગુ છું. તે પણ અંશુમાન જેવી જ છે. પ્રણામ યુવરાજ. યુવરાજની પ્રણામ. આપ કોણ? મને આપ ના કહો. હું તો એક સામાન્ય ગણિકા છું. પ્રભુ, આપના આ કરુણ દ્રષ્ટિપાતથી મારું જન્મ જન્માંતરનું પાપ આજે નાશ પામ્યું. પ્રભુ, હું એક ભારે વિપત્તિમાં આવી પડી છું, એટલે જ આવી છું. અંગ દેશના સંપદના સમયે તમે વિપત્તિમાં છો. હા, સ્વામી, મારી દીકરીને ચિત્ત વિકાર થયો છે. તેની મતિ ફરી ગઈ છે. તે ધર્મ ત્યાગ કરવા માટે તત્પર થઈ છે. આ અભિજાત ચારિત્રવાન યુવાન તેની સાથે ઘણા સમયથી વિવાહ ઉત્સુક છે. યુવરાજ, હું શ્રેષ્ઠી પુત્ર ચંદ્રકેતુ. તો તેને નક્કી કોઈ બીજો પુરુષ પસંદ કર્યો હશે. એ જ તો કષ્ટ છે પ્રભુ. એની આ બીમારી શરૂ થઈ છે આપની સાથેના પ્રથમ મિલન પછી. મારી સાથેનું મિલન? મને તો કઈ જ યાદ નથી. હા પ્રભુ, આપના આશ્રમમાં આપનો તપોભંગ કરનાર એ જ મારી દીકરી તરંગિણી. શું કહી ગયા તમે? તે જ મારી હતભાગી કન્યા છે. આજે તે મર્મ પીડાથી ફીકી પડી ગઈ છે. પ્રભુ, એની રક્ષા કરો. તો તેનું નામ તરંગિણી છે. તરંગિણી. સ્વામી, અમે જાણીએ છીએ કે તપસ્વીનો તપોભંગ કરવો એ મહાપાપ છે, પણ અમે તો એ રાજ આજ્ઞાથી કર્યું હતું. અને આજે જો એ જ કારણે એને આ સજા મળતી હોય તો આપની દયા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તરંગિણી, તું જ ઋષ્યશૃંગને પગે પડ અને જીવનદાન માંગી લે. હું વચન તોડીને આવી છું, કારણ કે હવે વધારે સહન ન થયું. હું એકવાર તમને જોવા આવી છું. મને ઓળખો છો ને? મારી તરફ દ્રષ્ટિપાત કરો.
ભૂલાવી છું માત્ર મને. સંપૂર્ણ પ્રિય, મને આનંદિત કરો, મને આનંદિત કરો, આનંદિત કરો. પ્રભુ, એનો ઉન્માદ ભર્યો પ્રલાપ સાંભળ્યો ને તમે? એનો ઉદ્ધાર કરો. કંઈક તો કહો યુવરાજ. યુવરાજ નહીં કહો, યુવરાજ. યુવરાજ નહીં કહો. શાંત થાઓ બધા. અને સાંભળો, હું આજે આપ સૌની હાજરીમાં કહું છું કે આ યુવતીને મેળવવાની મારી અત્યંત ઈચ્છા હતી, જેને તમે લોકો તરંગીણી કહો છો. કોને કહેવાય નારી તે હું જાણતો નહોતો. હું પુરુષ કહેવાઉં તે હું જાણતો નહોતો. એણે મને ઓળખ આપી, માટે જ હું એનો ઋણી છું. માત્ર એની સામે હું ત્રાતા નથી, અન્નદાતા નથી, યુવરાજ નથી કે કોઈ મહાત્મા નથી. માત્ર એની જ સામે હું કેવળ ઋષ્યશૃંગ છું. અને માટે જ હું તેને મારી અધિકારની રૂપે સ્વીકાર કરું છું. મેં તે દિવસે છલના કરી હતી, માટે આજે તમે છલના કરશો. મારી તરફ દ્રષ્ટિપાત કેમ કરતા નથી? તરસ્યાને જેવું પાણી એવી મારી આંખને તું તરંગીણી. ના, તેમ નથી. તમને યાદ નથી મારો એ ચહેરો જે તમે એ દિવસે જોયો હતો, જે બીજા કોઈ ક્યારેય જોયો નથી. હું ખોઈ બેઠી છું એ ચહેરો. જન્મથી માંડીને એ ચહેરો મેં સંતાડી રાખ્યો તમારે માટે. તમે જોઈ શકો એ માટે. મને મારો એ ચહેરો પાછો આપો, પાછો આપો. ને તમારી આંખો, હૃદયને હલાવી નાખતી તમારી દ્રષ્ટિ. શું તમારી આંખોની આ દ્રષ્ટિથી હું ફરી એકવાર મને જોવા માંગુ છું. પણ ક્યાં છો તમે? કોણ છો તમે? તમે એ ઋષ્યશૃંગ નથી. તમારી આંખોની એ દ્રષ્ટિ ફરી પાછી નહીં આવે. હું આ ઋષ્યશૃંગને નથી શોધતી. તરુ, ચાલ આપણે ઘરે પાછા જઈએ. ચાલ. લાગે છે કે પ્રતિહારીને બોલાવવા પડશે. આ ઉન્માદિનીને ધકેલીને બહાર કાઢવી પડશે. પ્રતિહારીને બોલાવીશ નહીં શાંતા, એની જરૂર નથી. શાંતા, અંશુમાં, આપે મારી જંજીરને તોડી નાખી છે, માટે હું આપને નમસ્કાર કરું છું. શાંતા, આજથી તું પોતાને સ્વતંત્ર માન, કુમારી માન. હું તને કૌમાર્ય પ્રત્યાર્પણ કરું છું. અને અંશુમાનને તેનું રાજ. ચંદ્રકેતુ, લોલાપાન, આપની ઈચ્છા પૂરી કરવી એ મારા માટે શક્ય નથી, માટે આપ મને ક્ષમા કરો. હવે મારી છેલ્લી વાત રંગીણી સાથે. રંગીણી, તે મને જે ભેટ આપી હતી તેનું નામ હું જાણતો નથી, પણ એનું મૂલ્ય સમજો છું, માટે હું તારો ચિરકાળ ઋણી રહીશ. અને હા તરંગી, મારી જે દ્રષ્ટિ છે તને સ્વપ્નમાં પણ કષ્ટ આપ્યું, એ હવે ફરી મારી આંખે પાછી આવશે નહીં. પણ હા, તારો તે બીજો ચહેરો ખોવાઈ નથી ગયો, એ તું મેળવી શકે છે. દર્પણમાં નહીં, ક્યાંક કોઈ બીજાની આંખોમાં પણ નહીં. ક્યાં તે હું જાણતો નથી, પણ એટલું જાણું છું કે ક્યાંક કોઈ અંતરાળમાં તે ચહેરો ચીરકાળ માટે રહ્યો છે.
અને ચિરકાળ રહેશે. પણ એ ઓળખી લેવો પડશે તારે જ તરંગીણી. મનમાં આશા રાખ, હૃદયમાં રાખ આનંદ. વિદાય. પુત્ર, તો મેં જે કહ્યું હતું તે જ થયું. હું જ આ બધાને તારી સમક્ષ લઈ આવ્યો છું પુત્ર. દાદી, મારું સૌભાગ્ય કે આપના ફરી દર્શન થયા. ખરેખર તું આજે જાગી ગયો છે પુત્ર. હા પિતાજી, હું નિદ્રામાં રંગીણીએ મને જગાડી. ફરી પાછો હું નિદ્રાવશ થયો, વળી ફરી એ મને જગાડી. એ જ મારું બંધન છે, એ જ મારી મુક્તિ અને એ જ મારું સર્વસ્વ. તમે મને આજ્ઞા આપો. મને સાથે લઈને નહીં જાઓ. હું નદીથી પાણી ભરી લાવીશ, સમિત કાશ વીણી લાવીશ, અગ્નિહોત્ર હંમેશા પ્રજ્વલિત રાખીશ. બીજું કશું જ નથી જોઈતું મને. દિવસ અંતે એક વાર તમને મારી આંખે જોઈ શકું, એ જ મારી તપસ્યા, એ જ મારું સ્વાર્થ. કદાચ હવે મને સમિત કાશની જરૂર નહીં પડે, અગ્નિહોત્રની પણ જરૂર નહીં પડે, શાસ્ત્ર પાઠની જરૂર નથી કે અનુષ્ઠાનની પણ જરૂર નથી. મારે હવે રિક્ત થવું પડશે, શૂન્યતામાં ડૂબવું પડશે. ઋષિશુંગ, તો ચાલ ત્યારે પાછો આપણા આશ્રમમાં. પિતાજી, તમે મારા ગુરુ છો, પૂજનીય છો, પરંતુ આજે મારા માટે ગુરુ બોજારૂપ છે અને શિષ્ય અડખેલી રૂપ. મારી કઈ તપસ્યા છે તે હું જાણતો નથી. તપસ્યા છે કે નહીં તે પણ નહીં. મારી સામે બધું અંધકાર પૂર્ણ છે અને અંધકારમાં જ ઉતરવું પડશે. તમે મને આજ્ઞા આપો. તો તમે આશ્રમ પાછા નથી જતા? કોઈ ક્યાંય પાછો જઈ શકે છે તરંગીણી? આપણે જ્યારે જ્યાં જઈએ તે દેશ, તે સમય અને તે જ આપણે નૂતન હોય છે. મારો તે આશ્રમ આજે લુપ્ત થઈ ગયો છે, તે હું પણ લુપ્ત થઈ ગયો છું. હવે મારે બધું ફરીથી નવેસરથી મેળવવું પડશે. રંગીણી, મારું ગંતવ્ય હું જાણતો નથી, પણ કદાચ તે તારું પણ ગંતવ્ય હશે. જેની શોધમાં તું અહીં આવી હતી, કદાચ તે મારી પણ શોધ હશે. પણ તારો માર્ગ અરે જાતે જ શોધી લેવો પડશે તરંગીણી, અરે જાતે જ. બસ હવે મને વિદાય. તોબો, તો હું ફરી ક્યારેય નહીં જોઈ શકું તમને. મને અટકાવ નહીં તરંગીણી, તું તારા માર્ગે છે. આપણે ફરી મળીશું, દૂર સુદૂર, કોઈ જુદા સ્થળે, કોઈ જુદા જ સમયે. ઋષિશુંગ, ના, આ બધું હવે તું રાખ. મને ખપ નથી. તું ઘરે પાછી નહીં આવે તરંગીણી? તું ક્યાં જાય છે? તું શું સંન્યાસીની થવા જાય છે? હું શું બનીશ તે હું જાણતી નથી. મારું શું થશે એ પણ જાણતી નથી. માત્ર એટલું જ જાણું છું કે હવે મારે પણ જવું પડશે. તરુ, તરુ! ઋષ્યશૃંગ બધું જ ત્યાગ કરીને જતા રહ્યા છે. તમે ચિંતા નહીં કરો,
અમે બધું જાણીએ છીએ, તેથી જ અહીં આવ્યા છે. રાજા લોમપાદ સાથે પણ બધી ચર્ચા થઈ ગઈ છે. શાંતા, અંશુમાન, તમારા મુખ પર એક તૃપ્તિ જોઉં છું. તમારી દ્રષ્ટિમાં એક ઉજ્જવળ ભવિષ્ય જોઉં છું. રાજપુરોહિતજી, ઝળહળી ઉઠ્યો છે મન, નટનટી ચંચલ, વેદના આપે છે રોમાંચ અને હર્ષ કરે વિષાદ મગ્ન. લાસ્ય તર્જન ભંગી તરંગો પર તરંગ, નેપથ્યમાં જ છે સૂત્રધાર અને માત્ર તે જ છે કર્તા. તો મનાવ્યા ઉત્સવ રાજપુરોહિતજી? જરૂર. તો બોલાવો ગામ લોકોને. યુવરાજ અંશુમાનનો જય હો! યુવરાજ અંશુમાનનો જય હો!
આ સ્ક્રિપ્ટને આ છોકરાઓએ અદ્ભુત ન્યાય આપ્યો છે અને હું એવું માનું છું કે આ એક જુદી દિશામાં આપણા જે વિદ્યાર્થીઓ છે તેને એક એવી દિશામાં લઈ જશે કે બીજું બધું સહેલું કરવાનું તો કર્યા જ કરશે, પણ અઘરું સૌથી શરૂઆત કરી છે એટલે સહેલું કરી શકવાના છે. અને આપ સૌએ જે રીતે માન્યું તે માટે આપ સૌને માટે એક તાળી થઈ જાય. આ તકે શ્રી કપિલભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે ખૂબ અંગત રીતે એમણે મહેનત કરી છે. એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં એમણે હમણાં 1 વીક પહેલાં જ ઓપરેશન થયું છે, છતાં પણ એમણે અમારા આ સ્ટુડન્ટ્સને માટે જે ભોગ આપ્યો છે એ કદી વિસરાય એવો નથી. ખૂબ ખૂબ આભાર તમારો.